जय श्री सच्चिदानंद जग पावन परम धाम धणी पूर्ण पुरुषोत्तम जुगल किशोर शरणम प्रपद्ये। महाराजा श्री रसात्मिक सदगुरु की जय। महाराजा श्री वीर साहिब महाराज की जय। महाराज श्री सुंदर साहिब महाराज की जय। महाराज श्री कृष्णदास जी महाराज की जय। महाराज श्री पुरुषोत्तम दास जी महाराज की जय। महाराज श्री राधिका दास जी महाराज की जय। महाराज श्री मोहनदास जी महाराज की जय। महाराज श्री वल्लभदास जी महाराज की जय। सर्व उत्तम रसिक समाज की जय जय। जुगल किशोर शरणम प्रपद्ये। જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી શ્રી પરમધામને ફરતા 18 કરોડ પદનો યોજન પાર્ટીમાં શ્રી યમુનાજી છે. યમુનાજી સત જલ ચૈતન લહેરી આનંદ ભવરી અમલ પ્રેમ અને મધુરતાવાળી છે. અષ્ટસિદ્ધિદાયી છે. ભક્તિ મહેરનું સ્વરૂપ છે. યમુનાજીમાં કમળ અને કમોદીના વન છે. કમળ હજાર હજાર પાંખડીવાળા છે. પાંખડીએ પાંખના રંગ જુદા જુદા છે. એમાંથી અમૃત ઝરે છે અને કેસરની સુગંધ આવે છે. તેમાં સ્નાન કર્યું, પાન કર્યું. યમુનાજીની અંદરની બાજુ 18 ઘાટ છે. આ ઘાટ પવિત્ર, ચૈતનગન અને મણિમય છે. દરેક ઘાટના 4 લાખ યોજનમાં પહોળા, 2.5 કરોડ યોજનમાં ઊંચા અને સોના રથ જડિત છે. પ્રથમ શ્રી ઘાટ. પ્રથમ શ્રી ઘાટ તેમાં 12 કરોડ ચૈતનગન ઘર, 10-10 છતવાળા છે. ગોખ, જારી, બારી, તાક, મેરાબ, છજીવાળા આ ઘર છે. અહીં અનંત સચ્ચિદાન ચતુર સેવકો રહે છે. તેઓ ચૈતનગન સામગ્રી લઈ ચતુરાઈથી શ્રી શ્યામજીની સેવા કરે છે. અહીં આપણે પ્રણામ કર્યા. બીજો રાસઘાટ. બીજો રાસઘાટ છે. અહીં મીનાકારી મણિમય ચોક છે. તેમાં અલૌકિક રીતે રાસ થાય છે. રાસ ભૂમિકામાં 12,000 સખીઓ સાથે પ્રભુ રાસ કરે છે. અહીં આપણે પ્રણામ કર્યા. ત્રીજો મધુઘાટ. ત્રીજો મધુઘાટ. આ ઘાટને વસંત વિહારી ઘાટ પણ કહે છે. અબીર, ગુલાલ, કેસર, કંકુ અને જવાદ સોનાના મણિજડિત કુંડમાં ભરેલા છે. સુગંધી તેલ અને રંગના કુંડ ભરેલા છે. અહીં જુગલ સ્વરૂપ અને સખીઓ સોનાની પિચકારીઓથી પરસ્પર રંગ સુગંધ ઉડાડે છે. એમાં શ્રી પુષ્પ, પત્ર, ફળ અને પક્ષીઓના આકાર બની જાય છે. પૃથ્વી અને આકાશ લાલ લાલ થઈ જાય છે. અહીં આપણે પ્રણામ કર્યા.
ચોથો સ્નાન ઘાટ, ચોથા સ્નાન ઘાટ. અહીં વિવિધ પ્રકારના ચૈત્યગણ પાટ પાથરેલા છે. તેના પર શ્યામજીજી બિરાજમાન કરાવી વિવિધ પ્રકારની સુગંધી અર્ક લઈ ચૈતન્ય જલથી સ્નાન કરાવે છે. અહીં આપણે પ્રણામ કર્યા. પાંચમો મેઘ મલ્હાર ઘાટ, મેઘ મલ્હાર ઘાટ છે. અહીં મણિદ્રેત્ર કુંવારા ઉડે છે. આકાશ સુધી પહોંચી પાછા નીચે પડે છે. તે જાણે પૃથ્વીમાંથી વરસાદ વરસતા હોય એવું લાગે છે. તેમાંથી 7 રંગ નીકળે છે. કુંવારાના બિંદુ ચારે બાજુ મોતી જેવા લાગે છે. અહીં આપણે પ્રણામ કર્યા. છઠ્ઠો પદ્મઘાટ, પદ્મઘાટ. અહીં કમળ અને કમોદીની વન છે. કમળ રત્નદરિદ્ર હજાર પાંખડીવાળાઓ છે. પાંખડીના રંગ જુદા છે. મણિમય કમળો પાસે અગ્નિ સૂર્યચંદ્ર લઈ જાય તેવો પ્રકાશ નીકળે છે. તેના ઉપર શ્યામજીજી બિરાજમાન છે. અહીં આપણે પ્રણામ કર્યા. સાતમો સુરસ ઘાટ, સુરસ ઘાટ. અહીં સચ્ચિદાન નટનટીઓ સચ્ચિદાન પ્રભુના યશ ગાય છે. ચૈતનગણ રાગ રાગડીઓ આળાપે છે, નૃત્ય કરે છે. ચૈતનગણ વાજિંત્ર વગાડી પ્રભુને રીઝવે છે. તેમાં યમુનાજી સ્વર ભરે છે. અહીં આપણે પ્રણામ કર્યા. આઠમો જહાજ ઘાટ, જહાજ ઘાટ. યમુનાજીના સોના મણિજયતે ચૈતનગણ વહાણ ચાલે છે. તેમાં મોટા મોટા ઘર ચાલતા હોય એવું લાગે છે. વહાણના આકારના જુદા જુદા છે. તેમાં 12,000 સખ્યો સાથે પ્રભુ બિરાજમાન છે. અહીં આપણે પ્રણામ કર્યા. નવમો રાજઘાટ છે.
રાજઘાટ, અહીં ભગવાન રથચરિત્ર રથમાં પાલખીમાં બેસીને આવે છે ત્યારે હાથી ઘોડા આદિની સવારી અહીં નીકળે છે. રાજઘાટ પર હીરાના તખત પર રાજશ્યામજી પંચાયત લીલા યુક્ત બિરાજમાન છે. બરાજા સખીઓ ઘેરીને બેઠી છે. અહીં આપણે પ્રણામ કર્યા. દસમો આરણ્ય ઘાટ. દસમો આરણ્ય ઘાટ. અહીં 20 લાખ જાતની વનસ્પતિઓથી ઘાટ છવાયેલું છે. અહીંના વૃક્ષ વેલડીઓ ચૈતનગન પુષ્પ પત્રથી ખીલેલી છે. ચૈતનગન રંગ સુગંધ અને સ્વાદવાળા ફળોથી લચેલા છે. દીપી, કપી, બાલુ અને વરહાની સાથે શ્યામજીજી અદ્ભુત રીતે વિહાર કરે છે. અહીં આપણે પ્રણામ કર્યા. અગિયારમો માનસ ઘાટ. માનસ ઘાટ. અહીંના વૃક્ષો વેલડીઓ મુક્ત ફળથી ભરેલા છે. અહીં સચ્ચિદાનંદ પરમહંસ રંગના હંસના ટોળાઓ સાથે ઘાટ ઉપર આવી પ્રભુને પ્રણામ કરે છે. મોતીનો ચરો ચરે છે. અહીં આપણે પ્રણામ કર્યા. બારમો ખગઘાટ. ખગઘાટ. અહીં મોર, પોપટ, કોયલ અને પક્ષીઓ જોડી જોડી બનાવી ઘાટ પર સચ્ચિદાનંદ શબ્દની ધૂન કરી પ્રભુને રીઝવે છે. બીજાને અગમ એવું સુખ પોતે લે છે. અહીં આપણે પ્રણામ કર્યા. તેરમો પ્રોલઘાટ. પ્રોલઘાટ. અહીં સચ્ચિદાનંદ મણિમય તાક કમાનવાળા ઘર છે. તેમાં જ્ઞાનીજનો રહે છે. તેઓ જ્ઞાનથી પ્રભુના યશ ગાય છે. તેમને પ્રભુ યશ ગાવાની સતત લગ્ની લાગેલી છે. અહીં પ્રણામ કર્યા.
પદનો પનિહારી ઘાટ, પનિહારી ઘાટ અહીં સચ્ચિદાનંદ બ્રહ્મષષ્ઠી પ્રભુની સેવા કરવા માટે મણિજયંત કળશ લઈ જળ ભરવા આવે છે. અહીં પનિહારી જળ ભરી અને જાય છે. અહીં આપણે પ્રણામ કર્યા. પંદરમો શ્યામજીજી ઘાટ, શ્યામજીજી ઘાટ અહીં પૂર્ણ પુરુષોત્તમ શ્રી શ્યામજીજી સહિત બિરાજમાન છે. અહીં શ્યામજીની સવાઈ થાય છે. અહીં સ્થાવર જંગમ બ્રહ્મષષ્ઠી શ્યામજીની જે જયકાર કરે છે. અહીં શ્રી શ્યામજીનો હુકમ ચાલે છે. બ્રહ્મષષ્ઠી શ્રી શ્યામજીની સેવા કરે છે. શ્રી લાડલીજી કી જય, શ્રી શ્યામજી કી જય. સોળમો બંસી ઘાટ, બંસી ઘાટ અહીં ચૈતનગન બંસી સતત વાગે છે. તે સાંભળે છે તેને આનંદ મંગળ વર્તાય છે. પક્ષીઓ તેમાં સ્વર ભરે છે. સમસ્ત પરમધામમાં બંસીની ધ્વનિ થાય છે. અહીં આપણે પ્રણામ કર્યા. સત્તરમો દાણ ઘાટ, સત્તરમો દાણ ઘાટ પ્રેમ ભરી સખ્યો ચૈતનગન મણિજયંત મટુકીમાં ચૈતનમય ભરી યુથના યુથ મળીને આવે છે. પરમ ધામધણીને સખીઓ રોકીને દાણ માગે છે. સખીઓ જે દાણ આપે છે એમાંથી પોતે થોડું આરોગે છે, બીજું બધાને વેચી આપે છે. જે સખી દાણ આપવામાં ના પાડે છે ચૈતન લકુટીથી તેની મટુકી ફોડે છે અને તેમાંથી સહસ્ત્ર ધારાઓ નીકળે છે. અહીં આપણે પ્રણામ કર્યા. અઢારમો ચીરઘાટ, ચીરઘાટ એ સચ્ચિદાનંદ કદમનું ઝાડ છે. તેના પર શ્યામ સ્વરૂપ બિરાજે છે. સખ્યો ચૈતન ચીર પહેરી આવે છે અને જાય છે. અહીં આપણે પ્રણામ કર્યા. આ ચૈતનગંજ 18 ઘાટના દર્શન કરતા અલૌકિક આનંદ થાય છે. સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજ કહે છે, હે મન, આ સચ્ચિદાનંદ ઘાટના દર્શન કરી એમાં તું મસ્ત રહે. સચ્ચિદાનંદ યમુનાજીની રોશનાઈ અપાર છે. વેદ શાસ્ત્ર પુરાણ પણ તેના પાર પામીને શકતા નથી. માટે હે મન, તું તેનું ધ્યાન કર તો તારો સર્વ દુઃખ દૂર થશે.
વિસ્તૃત પરાશ્રી યમુના જે રાજે 18 કરોડ પદમ જોજન પોળા ગાજે વિસ્તૃત પરાશ્રી યમુના જે રાજે રે પાણી વિશેષણ 6 સહિત વિલાસી સચિદાનંદ અમલ પ્રકાશી એક વૃંદ પદ્મ જોજન દહેરાસી વિસ્તૃત પરાશ્રી યમુના જે રાજે પેત્રટે ઓપે ઘાટ 18 રે ઊંચા 2 કરોડ જોજન 10 થાર ભોમે ભોમે ગોખ છજુનો ખેલાર વિસ્તૃત પરાશ્રી યમુના જે રાજે જુગલ કિશોર વિજ્ઞાન કોઈ સ્થળ ખાલી રે ઘાટે ઘાટે રામ રસાલી રે બેત્રટે શોભે બહુરંગ કમલાલે વિસ્તૃત પરાશ્રી યમુના જે રાજે શ્રી રાજઘાટ શ્રી નિરક્ષર દેશનું પ્રવેશ દ્વાર છે. આ ઘાટ 4 લાખ યોજનમાં પહોળો અને 2.5 કરોડ યોજનમાં ઊંચો સોનાનો રત્નચરિત્ર છે. ત્યાં 12,000 સખીઓ સાથે શ્યામ શ્યામજી બિરાજમાન છે. ત્યાં બિરાજેલા શ્રી સુંદર સાહેબ મહારાજને વંદન કર્યા, શ્રી કૃષ્ણદાસજી મહારાજને, શ્રી પુરુષોત્તમદાસજી મહારાજને, શ્રી રાધિકાદાસજી મહારાજને, શ્રી મોહનદાસજી મહારાજને, શ્રી વલ્લભદાસજી મહારાજના ચરણ કમળમાં વંદન કર્યા. પરમધામમાં પ્રવેશવાની આજ્ઞા માંગી. પ્રથમ શ્રી નિરક્ષરનાથ પંચાયત મિલા યુક્ત ત્યાં રહેલા છે. શ્રી રસાત્મિક પ્રભુ સત્ય સ્વરૂપ છે, ઉજ્જવલ અંગ છે, ચૈતનકન વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે. શ્રી પુનઃ પુરુષોત્તમ શ્રી નિરક્ષરનાથના શ્રી અંગમાંથી અપ્રમ તુલસી પ્રિયામ સુગંધ બહેકે છે. જુગલ સ્વરૂપાત્મિક શ્રી શ્યામજીને શ્રી પરમધામ જેવા છે. ધર્મથી બને સમતુલ બિરાજમાન છે. તેમના જેવા જ 12,000 સખીઓ દાસ દાસીઓ રહેલા છે, પણ અધિકાર રાખે છે. ધણીજી મોટા છે, અમે સર્વે સેવક છીએ. વિહારાત્મક ધામમાં પરમધામને વિહાર કરવા માટે લઘુ બર બરિયાન વરિષ્ઠ મોલ રહેલા છે. શ્રી વ્રેહભાવ સદાય બ્રહ્મ ષષ્ઠીને રહેલો છે. 18 ઘાટને પ્રણામ કરી પરમધામે પૃથ્વીના દર્શન કર્યા. પરમધામની સચ્ચિદાનમય પૃથ્વી ચૈતનકન સુવર્ણમય અને મણિદ્રિત્ર છે. 6 પ્રકારના મોતી, 14 જાતના મણિઓથી 84 લાખ જાતના ચિત્ર પૃથ્વીમાં ચિતરેલા છે. આ પૃથ્વી કંકુ જેવી સુંવાળી છે. પ્રથમ વરિષ્ઠ મોલ 50 કરોડ યોજનમાં પહોળો, લાખ યોજનમાં ઊંચો છે. તેની 200 શાખ છે. શાખમાં 60 બરિયાન મોલ છે. આ મોલ 8 દોઢીવાળા છે અને 200 શાખવાળા છે. શાખે પ્રત્યે 60 બરમોલ છે. બરમોલ 200 શાખવાળા છે. શાખે પ્રત્યે 60 લઘુ મોલ છે. વરિષ્ઠ મોલના દર્શન કર્યા. તેની શાખમાં 12,000 બરિયાન મોલ છે. તેની શાખમાં 12,000 બરમોલ, તેની શાખમાં 12,000 લઘુ મોલ છે. લઘુ મોલ 20 શાખવાળા છે. 10 શાખ અંદરની બાજુ, 10 શાખ બહારની બાજુ. અંદરની બાજુ રત્નચરિત્ર જાણી લીલા અને બહારની બાજુ 8 દોઢીવાળા બારીને લીલા છે. એમાં શ્રી શ્યામજી બિરાજે છે, તેને પ્રણામ કર્યા. હવે બરમોલની 10 ભોમ છે.
પ્રથમ ભોમમાં મંગળા આરતી. પ્રથમ ભોમમાં પ્રાત સમયે મંગળા આરતીના ખેલ થાય છે. વચ્ચે અજબ ઝવેરાતનો ચોક છે, તેમાં મણિદ્રવ્ય તખત છે, તેના પર શ્યામ શ્યામજીજી બિરાજમાન છે. ઘર ઘરમાંથી સખીઓ સામગ્રી લઈને આવે છે. દંત ધવન કરાવી, સ્નાન કરાવી, ચૈતનગન વસ્ત્રાભૂષણ ધરાવે છે. ચૈતનગન કપૂર અગરબત્તી ધૂપ કરીને આરતી ઉતારે છે. આરી નિજ પદે નિત્ય મંગલ આરતી કરતી અવલહુ રહે. પ્રથમી ભૂમિ પ્રાત સમય સજ સાહેબ નિરક્ષર હે. આરી નિજ પદે નિત્ય મંગલ આરતી કરતી અવલહુ રહે. ભુવન ભુવન ચૈતન ગણ સામગ્રી ઉપજાવે. આવત જાવત એક એક સખી ક્ષીણ ક્ષીણ મેલ્યાવે. સ્નાનાદિક કર ક્રિયા ભૂક્ષના શુક પહેરાવે. બહુ સુગંધ ચરચી અરચી તિલક ભાલ ઠરહે. આરી નિત્ય નિજ મંગલા આરતી કરતી અવલહુ રહે. બીજી ભોમમાં મૌન ભોગ. બીજી ભોમમાં 6 ઘડી દિવસ વીતે ત્યારે ધ્યાન કરવું. 12,000 મોલ ફરતા છે. વચમાં ચૈતન્ય હીરાનો ચોક છે, તેના વચ્ચે તખત છે, તેના પર શ્યામ શ્યામજી બિરાજમાન થાય છે. 12,000 સખીઓ ચૈતનગન પુષ્પના વસ્ત્રો સરંજામ લઈને આવે છે. ઘર ઘરમાંથી પાનના દોના, પાનવાલામાં મૌન ભોગ, લેસ અને પીસનું મિશ્રણ એટલે કે મગરી, શીરો આદે વ્યંજન લઈને આવે છે. મૌન ભોગ ધરાવી, આચમન કરાવી, ચૈતનગન પાન બીડા ધરાવે છે. મહાપ્રસાદ સખીઓ આરોગ્ય છે. જુગલ કિશોર જુકી કરત આરતી સજે. મૌન ભોગ વિવિધ મિશ્રિત લેસ પીસ કે. યુગલ કિશોર જુકી કરત આરતી સજે. લ્યાવે સખી આલે આલે સેતી દોને પનવાલે. ભોજન વ્યંજન પ્યાલે 56 કે. યુગલ કિશોર જોગી કરત આરતી સજે. ત્રીજી ભોમ રાજ આરતી. ત્રીજી ભોમનું ધ્યાન જ્યારે 1.5 દિવસ ચડે ત્યારે કરવું. આ ભોમમાં 12,000 મોલાત ફરતા છે. વચ્ચે અજબ ચોક છે, ત્યાં અતિશય શ્રેષ્ઠ સિંહાસન છે, તેના ઉપર શ્રી શ્યામ શ્યામજી બિરાજમાન છે. 12,000 સખીઓ રાજ આરતીની સામગ્રી ઘર ઘરમાંથી લાવે છે. પ્રથમ સુગંધી જલથી શ્રી શ્યામ શ્યામજીને સ્નાન કરાવે છે. રાજ વસ્ત્રાભૂષણ ચૈતનગન ધારણ કરાવે છે. ચૈતનગન રાજ આરતી કરે છે. રાજ આરતી શ્યામની શ્યામ કી કરે અવલ સૈયા ઉસ્તાદ પરમનુર પદ કી. તખ્ત પર યુગલ કિશોર ઠર સચિદાનંદ વર દાયક શ્રી પરમધામ કી. રાજ આરતી શ્યામની શ્યામ કી. બજ બાજે અનંત આલાપ રાગ બહુ. ધૂપ દીપાવલ સુગંધ ચરચહું. જય જય શબ્દ નિરક્ષર તરપહું. હોત ધૂની 3 ગ્રામ કી. રાજ આરતી શ્યામની શ્યામ કી. ચોથી ભોમ રાજભોગ. ચોથી ભોમનું ધ્યાન મધ્ય સમય કરવું. આ ભોમમાં 12,000 મોલાત ફરતા છે. વચ્ચે અલૌકિક ચોક છે, ત્યાં અમૃતના ફુવારા ઉડે છે. વચ્ચે પલંગ આકારનો તખત છે, તેના ઉપર શ્રી શ્યામ શ્યામજી બિરાજમાન છે.
ઘર ઘરમાંથી 12,000 સખીઓ રાજભોગના થાળ બનાવી અને લાવે છે. 6 રસ અને 4 પ્રકારનું ચૈતનગન રસોઈ બનાવે છે. સખીઓ ભેગી મળી સારંગ રાગ આલાપે છે, રાજભોગ ધરાવે છે. ત્યારે આ બાજુ ધૂંજે બોલાવે છે અને પછી મહાપ્રસાદ બાટે છે. શ્યામની નિરક્ષર ધામ કે રાજભોગ લગ અખંડ શ્રીધની કુ પૂરણ આનંદ કામ કી શ્યામ નિરક્ષર ધામ કે આરોગત શ્યામની અંગની પાવત મહાપ્રસાદ હે શ્યામ નિરક્ષર ધામ કે હુલસત આનંદ ચારુ તરપસે એહ ખેલ અગત અનાદ હે શ્યામ નિરક્ષર ધામ કે પાંચમી બોમ ખુશ વ્યક્તિ. પાંચમી બોમનું ધ્યાન જ્યારે 3 દિવસ વીતે ત્યારે કરવું. આ બોમમાં 12,000 લઘુમોલ છે. વચ્ચે ચોક છે. તે ચોકની વચ્ચે ખીલેલા કમળ જેવું તખત છે. તેના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. સામે જાજમ પાથરી સખીઓ બેઠી છે. આ બોમમાં ખુશ વ્યક્તિ થાય. સખીઓ વિધ સચ્ચિદાન ખેલ કરે છે. અક્ષરની ચર્ચા કરે છે. એ રસિક રાત દિવસ પરમધામનું સુમરણ કરે છે. તે ક્યારે ધામની પ્રાપ્ત કરશે તેના હાર જીતના રસ હોડ લગાવે છે. પસો પંચમી ભોમ ખુશહાસરુસન છવ અખંડ ધની સે શ્યામ કરે પાછલે પહોર કા અમલ સદાઠવ પસો પંચમી ભોમ ખુશહાસરુસન છવ વિવિધ સચ્ચિદાનંદ ઘન કા શબ્દ હે સાબ અક્ષર ચરચત હાર જીત રસ હોડ સમુદ મનુલિખત જો અનુદિન રતે એહ અનુભવ પસો પંચમી ભોમ ખુશહાસરુસન છવ અખંડ ધની સે શ્યામ કરે પસો પંચમી ભોમ ખુશહાસરુસન છવ. गुरु बिना ज्ञान नहीं, ज्ञान विना ध्यान नहीं, ध्यान विना परमधामनी प्राप्ति नहीं. છઠ્ઠી બોમ સંધ્યા આરતી. છઠ્ઠી બોમનું ધ્યાન સંધ્યા સમયે કરવું. આ બોમમાં 12,000 ઘર ફરતા છે. વચ્ચે ઉત્તમ ચોક છે. તેમાં પ્રકાશ સમુદ્ર જેવું અલૌકિક તખત છે. તેના પર શ્રી શ્યામજીજી બિરાજમાન છે. હજુરાતના 12,000 સખીઓ છે. અહીં અખંડ સંધ્યા આરતી 12,000 સખીઓ કરે છે. આ આરતી મણિજડિત દીપમાળાવાળી ઝાડ જેવી ડેરી આકારની ઉપરથી સાંકડી, નીચેથી પહોળી 7 થરવાળી છે. પૂરવ ગોળી રાગમાં સખીઓ ગાય છે અને વિવિધ વાજા વાદે વગાડે છે. આરતી શ્રી અજબ ગજબ નવ વચ પર જીવ ઈશ કૈવલ સવલિક મિશ્રિત શિર આરતી શ્રી અજબ ગજબ નવ વચ પર શ્રી પરમધામ નિરક્ષર દિવ્ય બ્રહ્મપુર
सच्चिदानन्द धनिकाबर मंदिर होम छठी मही श्याम सा मय अखंड ठर युगल किशोर ब्राजे तखत पे वहागर आरती श्री अजब गजब नव वच पर। સાતમી બોમ મહદભોગ. સાતમી બોમનું ધ્યાન પોર રાત વીતે ત્યારે કરવું. આ બોમમાં 12,000 મોલાત ફરતા છે, વચ્ચે મણિજડિત તખત છે, તેના પર શ્યામને બિરાજમાન છે. સખીઓ 6 રસ અને 4 પ્રકારના સચ્ચિદાન રસોઈ ચૈતનગન થાળ ભરી ભરી ઘરમાંથી લાવે છે અને મહદભોગ ધરાવે છે. આચમન કરાવી પાન બીડા વેચે છે. પરસ્પર કોડિયા આપીને ખુશરસ રહેલ થાય છે. સપ્તમી ભૌમે અખંડ ચડે મહદ ભોગ. સપ્તમી ભૌમે અખંડ રુચિરાકૃત જીવત શ્યામની શ્યામ હજુર દ્વાદશ હજાર મહદ કલેવન. સપ્તમી ભૌમે અખંડ પનવાલે દોને છાબ છરોને સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભોગી જીવે શ્યામ શ્યામાયોગ રાજે સંગન્યુ સંયોગ. વિલાસિક ખટરસ વિવિધ પ્રકાર પસ કોલે પરસ્પર દેવત પ્રચાર. મહદ કલેવન મહદ કલેવન. સપ્તમી ભૌમે અખંડ ચડે મહદભોગ. સપ્તમી ભૌમે અખંડ. આઠમી બોમ રંગભોમ. આઠમી બોમનું ધ્યાન મધ્યરાત્રે કરવું. આ બોમમાં 12,000 મોલની પંગત લાગેલી છે. વચ્ચે ચાંદની ચોક છે, તેના વચ્ચે ચૈતનગન સિંહાસન છે, એના ઉપર શ્યામજી બિરાજમાન છે. આગળ જાજમ પર સખીઓ બિરાજમાન છે. સિંહાસન અને જાજમની વચ્ચે જગ્યા છે, તે હીરાના ભૂકા જેવી રેતી છે. તેના પર નૃત્ય સંગીત થાય છે. સખીઓના અષ્ટ અંગભૂષણ અને 9મા કંઠમાંથી નવરંગ શબ્દ નીકળે છે. સખીઓ આ ભૂષણ ગુગરી તાલ સાધે છે. એકની આજ્ઞા થાય અને એકની બેની આજ્ઞા થતાં તો બે અને સમસ્ત આજ્ઞા થાય તો સમસ્ત નૃત્ય કરે છે અને સંગીત વગાડે છે. रंगभूम अष्टमी परम उजागर माजम बंग अखंडित है भीतर द्वाद सहस्र मूल की पंगत लगी प्रचंडित है तामध्य चांदनी चौक विचित्र मत सिंहासन मंडित है ता पर श्यामनि श्याम बिराजे जलमल तेज कमंडित है आगू जाजम डार सखी सब बैठी 12,000 है बिच सखियाँ के साहिब आगू राखे चौक फरारू है तामध्य सिकता चैतन्यमय छय झलकत विविध अपारू है तान नृत्य गान तान संगीत भेद की होती रोशन अपारू है। નવમી ભોમ રહસ્યલીલા. નવમી ભોમનું ધ્યાન રાતના પાછલા પોરે કરવું. નવમી ભોમ સદાય પ્રકાશિત છે, ત્યાં રહસ્ય લીલા થાય છે. આ ભોમમાં 12,000 પલંગની લીલા છે.
દસમી ભોમ પંચમ રાગ. દસમી ભોમનું ધ્યાન પાછલી 6 ઘડી રાત બાકી હોય ત્યારે કરવું. દસમી ભોમ પર ઉજાગ્રત છે. આ ભોમમાં 12,000 ઘર ફરતા છે. વચ્ચે મોટો ચોક છે. ચોકમાં તખત છે. એના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. 12,000 સખીઓ તેને ઘેરીને બેઠી છે. સખીઓ પરમધામ ધણીની કવિ છે. તે પરમધામ ધણીને ગાય અને લાડ લડાવે છે. સખીઓના 8 અંગ આલાપે છે. સખીઓના આભૂષણમાંથી, તેમના રોમમાંથી, ક્યારેક તેમના વસ્ત્ર તાંતણમાંથી, તો ક્યારેક ઘરમાંથી ચૈતનગણ સંગીત નીકળે છે. પંચમ રાગ ગાઈ ને આલાપે છે. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખીરી ગવેરી લે છવ નિરક્ષર ચવ કીવ કી નિરક્ષર ધની કુલ ડાવેરી. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખી ગાવેરી. કબુ અષ્ટ અંગ આલાપે રાગ ભૂક્ષણ કબુ રોમ રોમ બોલાવેરી. કબી સબી વચન ભ્રાંતિ સુર ભર ગહે કબી સબી ઘર સ્વર ઠવેરી. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખી ગાવેરી. દસમી ભોમે. આ 10 ભોમમાં શ્રી શ્યામજીને પ્રણામ કર્યા. એક બરમોલની રચના ગાઈ. આવા અનંત બરમોલ શોભી રહ્યા છે. આ બરમોલની શાંખમાં 12,000 લઘુમોલ છે. લઘુમોલ 20 શાંખવાળા છે. અંદરની બાજુ રત્નચિત્ર ઝવેરાતનો સ્તંભ છે. તે 200 શાંખવાળો છે. શાંખમાં રંગ જુદા છે. બહારની બાજુએ ગોંક છે. ત્યાં ફૂલનો પલંગ છે. ત્યાં શ્યામજી દર્શન આપે છે. લઘુમોલને ફરતી કિનારાઓમાં સોનાના માળાની પંગત લાગેલી છે. બરમોલની ફરતી કિનારામાં શ્રી શ્યામજી ગુસ્તી આળાપે છે. આ બરમોલનો વિસ્તાર કર્યો. હવે આપણને સદગુરુની આજ્ઞા લઈ પરમધામના બરિયાન મોલના દર્શનનો અદ્ભુત આનંદ લઈએ. કહે બરમોલ વિસ્તાર સંક્ષેપે અબ બરનું બરિયાન યલે 90,000 જો જન્મ હું પોળા તો હું સત સાખારો સો ગોળા. અર્થાત બરિયાન મોલનું 90,000 જોજન પોળો 10,000 જોજનમાં ઊંચા છે. બરિયાનની વચ્ચે એક મોટો બરમોલ છે. એની શાંખમાં 60 લઘુમોલ છે. એક લઘુમોલની એક કડકીવાળું છે. લઘુમોલ 200 શાંખવાળો છે. 100 શાંખ અંદર અને 100 શાંખ બહારની બાજુ. ખસ્તી ખસ્તી તહાં કુરસી રાજે જુગલ કિશોર તાકે પરલા ગંજ સ્વરૂપી અગણિત ખેલા સખિયું સંગ કરત રંગ રે बीच चौक में दासु हरिदासी थारे अनंत करत खवासी. અર્થાત
લઘુમની અંદરની શાખમાં 60 ખુરશી છે, તેમાં જુગલ કિશોર વિરાજમાન છે. સખીઓ ખેલ કરે છે, દાસ દાસીઓ એની સેવા કરે છે. મદ ચોકત કત મનોહર, ત્યાં પર શ્યામની શ્યામ જુગલ આગુ સખિયા 12,000 મિલે કર રૂસની ખેલયતિ ભા. इस 10 में रमन अखंडा, होवत लहे जिस बुध प्रचंडा. અર્થાત લઘુમૂળની વચ્ચે મનોહર ચોકમાં મયુર આસન પર શ્યામજી વિરાજમાન છે. આગળ 12,000 સખ્યો ખેલ કરે છે. આ પ્રમાણે 10 ગોમાં અખંડ લીલાનું ધ્યાન કરું. अब बाहर के कहूँ विस्तारी, साख साख प्रति है हा. कष्टि कष्टि गोखन की लगीता, पुरंद हार लगी विचित्र सलान. तापर खट खट खंभ विराजे, मनी नंग जड़ीता कन ताराज. ताके मेरा पकुंगर छजी है, घुमट कलश के तू छवे. वहाँ गोक गोक प्रति जुगल किशो, अनंत विनोद करत बैठनोर. અર્થાત લઘુમૂળની બહારની શાખમાં 60 ગોખની હાર લાગી છે. ગોખ પર બુરંદ 6 થાંભલાવાળા, તાક, મેરાબ, કુંગરા, ઘુમટ તેના પર ધજા ફરહરી રહ્યા છે. આ ગોખ પ્રત્યે જુગલ કિશોર વિનોદ કરે છે. પુની ભોમ ભોમ સંગે ચહજી હે, 10 લઘુ ભુવન પીરત છબી. 50 ધૂન ચોડી બાહે, જહાં બેઠી સખી હું શ્યામ ખેલ જાહે. અર્થાત ભોમની સંગમાં છજી શ્યામજી સખીઓ સાથે બિરાજમાન છે. કરત વિવિધ પક્ષે સચિદાનન, ઉનહે ઉડાત બોલાત આનકંદમ. वो विधि विधि की भाषा ल्यावे, उडन माज बहु चोज बना. અર્થાત છજી પર વિવિધ પક્ષીઓ આવી મુદ્રા કરે છે. પક્ષીઓ વિવિધ વાણી બોલી વિવિધ રીતે ઉડી અને ભગવાનને પ્રભુને રીઝવે છે. इस लघु मोल है 12,000, है पर मोल को फिरता. भीतर चौक में बड़ा है तलावा, सहस्त्र योजन में फेर घेरावा. અર્થાત લઘુમોલ 12,000 પરમોલની ફરતો છે. એ બલમોલમાં વચ્ચે મોટો ચોકમાં તળાવ છે. બરમોલમાં 9 તળાવ છે. એમાં વચ્ચેને 1 તળાવમાં અને 8 દિશામાં 8 તળવાળા પાળ, પાવડી, પગથિયા ઝવેરાતના છે. તળાવમાં સચ્ચિદાનંદ જળ છે. તળાવની કિનાર પર ફુવારાની પંગત લાગી છે. ફુવારાઓની પાણી આકાશ સુધી ઉડે છે, પાછા હોજમાં પડે છે, વળી પાછા હોજમાંથી છૂટી ચારે બાજુ ફેલાય છે. આ જળ આકાશને સ્પર્શ કરી પાછું નીચે પડે છે. તે જળ વન ઉપવનમાં જાય છે. હવે ઉપવનમાં વૃક્ષના વૃંદના વૃંદ છે. એની વચ્ચે ગલી અને છટાબંધ રસ્તાઓ છે. આ ફુવારાના બૂંદ શ્યામજી અને સખીઓ પર પડે છે. તે જાણે મોતીઓના બૂંદ પડતા હોય એવું લાગે છે. ચાર રસ્તામાં ભેગા થાય ત્યાં ચાંદની ચોક છે. ચાંદની ચોકમાં અલૌકિક તખત પર વેલડીઓના મંડપ છે. ત્યાં 12,000 સખીઓ સાથે શ્યામજી ખેલે છે. એ અખંડ વસંત ઋતુ રહેલી છે.
બહુ પ્રકારના પક્ષીઓ આનંદ વિનોદ કરે છે, નિર્મળ વાણી બોલી રહ્યા છે. बहु छव पावत अप कहूँ सर की, भीतर कमल कमोदनि खर की. सहस्र सहस्र दल पंकज राजे, तापर हंस सरस मृग ब्राज. अर्थात તળાવની અંદર કમળ અને કમોદની પથરાયેલી છે. તળાવમાં હજાર હજાર પાંખડીઓવાળા કમળ છે. તેના પર હંસ અને સારસ કુંજન અને ગુંજન કરી રહ્યા છે. તળાવની અંદર વહાણ ચાલે છે. વહાણમાં 10-10 મજલાઓ છે. તે ગોખ, જારી અને બારીવાળાઓ છે. बीच तलाव के सतल जोजन मय, मणिगण कनक जड़ित भुवन ठय. हे सत जोजन ऊंच प्रमाणा, दो सत साखारा निर्बाण. अर्थात તળાવની વચ્ચે લખોટા છે, તેની 200 શાંખ છે. શાંખ શાંખમાં 60-60 લઘુમોલની પંગત લાગેલી છે. મોલ મોલની વચ્ચે એક એક ઘર છે. લઘુ મોલની શાખે શાખે ઉપરા ઉપરી 60-60 ખડકી છે. તેમાં તાક, તાક, મેરા, છજી, કુંગરા એ બધા મણિજ્રેત રહેલા છે. પરન અંત કો હું વિધિનાવે, તાકે તાકે કડ રચા. કંડો કણો મેણે શ્રી કલ બોડા, જચિત મની ગણતા મેં હિંડોડા. અર્થાત તાક તાકમાં નંગ જડિત્ર કડા છે. કડા કડામાંથી 2 સાંકળો નીકળે છે અને તેમાંથી મણિ જડિત્ર હિંડોળા છે. હિંડોળામાં નીચેથી પોળા, ઉપરથી સાંકડા છે. નીચે તીતરી મોતીઓની ઝાલર છે. હિંડોળામાં 16 તંબવાળી મીનાકારી રંગ રંગની જગમગી રહ્યા છે. હોડસ તાકે મેરા પછજી, કુંગરે મશ્યાકાર. ચૈતન કન શુય મયુર પિકા, તિનકી લગે રહી હારી. અર્થાત હિંડોળાના કુંગરા પર ચૈતનગન, મોર, પોપટ, કોયલ આદિ બિરાજમાન છે. હિંડાળાનો પ્રકાશ ચારે બાજુ પડે છે. હિંડોળાના તાક તાકની વચ્ચે મણિજ્રેત્ર ઝુમ્મર લટકે છે. ઝુમ્મર પર રંગ રંગની છત્રીઓ છે. તેમાં જરિયાન બુટ્ટા રંગ રંગના ભરેલા છે. છત્રી પર કળશ અને તેના પર ધજા પતાકા આદિ પહેરી રહ્યા છે. આવા અનુપમ હિંડોળામાં જુગલ કિશોર વિરાજમાન છે. આમ ચારે બાજુ જુગલ કિશોર ઝૂલી રહ્યા છે. હિંડોળો ચાલે છે ત્યારે હિંડોળાની ઉપર બેઠેલા પશુ પક્ષીઓ ભગવાનની ઘણી ખમ્મા કરે છે. હિંડોળાનું પ્રતિબિંબ જળમાં પડે છે. આ હિંડોળા ઉપર ઉપરી 60-60 છે. લઘુમલની ચારે બાજુ લીલાનું વર્ણન કર્યું છે. મદ ચોક મેં ડોલના મંડપ, પંચસત ધન સપીરતે તાહલમ. પંચસત કંભ મણિ ગવી ચિત્રારા, સત સત ધનુષ્ય ઉચ્ચપનમ દીપ્રા. અર્થાત લઘુમૂલની વચ્ચે ચોકમાં ડોલના મંડપ છે. તે પૃથ્વીથી 500 પગ અધર છે. તેની ચારે બાજુ 500 શાકવાળી મણિજડિત કઠોળા છે. સ્તંભની વચ્ચે તાક, મેરાપ, છજી, કુંગરા ઝળહળી રહ્યા છે. આ ડોલનાની મંડપની 40 ભોમ છે. છેલ્લી ભોમ પર મોટી છત્રી છે. તેના પર 7 કળશ છે. 5 હારમાં છે. તેના પર 500 કળશ છે. इस डोलना मंडप की छाता, 40 जत जत प्रति वीक्षया. तिन तिन सत गादी 30 त्रिगाना, तकिया तापे जुगल किशोरता. 40 नाणु की 40 आधी, तिन तिन सत की गणती करीबा. सजुत एक 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 तत पे, धनी गंज रूपे राजे 3 भत पे.
आपस डोलत है सोई डोलना, फिरते भावरी लेतई चकोलना। इस लघु मयल है 12,000, फरक फिरता अजब पसारा। અર્થાત આ ડોલના મંડપ 40 છતવાળા છે. છતમાં 300 ગાદી, 900 તકિયા, એક છતમાં જુગલ કિશોર 300 સખીઓ અને એક મોવડી સખીઓ સાથે બિરાજમાન છે. આ ડોલનાની દણીજીની ઈચ્છા મુજબ ભાવરી લે છે. આ 12,000 લખોટા બરમોલની ફરતા છે. બર કે બીચવાનું અરે ઉપવન હે, વિવિધ લતા લપે વૃક્ષ કજન, तीन कोस में फिरता वृक्ष है, 10 जो जन ऊंचा कुछ है। ता पर लता वितान छवाणा, मन फूलन के मयल बनाना। अर्थात બલમોની વચ્ચે વન ઉપવન છે, તેમાં વિવિધ વેલડીઓના મંડપ, વૃક્ષના ઝુંડ છે. વૃક્ષ ઉપર વેલડીના મંડપની જેમ છવાયેલી છે, જાણે ફૂલના મહેલ હોય એવું લાગે છે. મણિ માણેકના રસ્તાઓ છે, તેના પર શ્યામ શ્યામલીજી ચાલે છે, તેના પર ફૂલોની વૃષ્ટિ થાય છે. કિત કિત ચાંદની ચોક મનોહર, શ્યામ સમ બ્રાજે તિનકે, તખત બિરાજે જુગલ કિશોરા, પૂજત મલી સખિયા ચૌ, પુષ્પ બસન ભૂષણ બનવાહી, તેરે હાર ગજરા તુરા, કલંગી મુગટ તુરે રાસ હેરા, ચામર વિજન છરે સમહારા. અર્થાત 4 રસ્તા ભેગા થાય છે, ત્યાં ચાંદની ચોક છે, કદરીના મંડપ છે, ફૂલના તખત છે, ત્યાં શ્યામ શ્યામલીજ બિરાજમાન છે. 12,000 સખ ફૂલોના વસ્ત્ર આભૂષણ, હાર ગજરાવ, મુગટ કલંગી, કમર છત્ર, પંખા ફૂલોના બનાવી અને લાવે છે. શ્યામ શ્યામલીજીની સેવા કરે છે, વનફળ ધરાવે છે, ફળ ફૂલના આકારની આરતી આદે કરે છે. बीच में डोलने मंडल डोले, श्यामा श्यामा गंजरू किलोल, कित कित पग से अनुवचरू से, खेलत श्यामी संग हुर से. અર્થાત એક બાજુ ફૂલોના હિંડોળામાં શ્યામ શ્યામલીજી ઝૂલે છે, બીજી બાજુ કેસર કસ્યુના કુંડમાં શ્યામ શ્યામલીજી સ્નાન કરે છે. જલચર થલચર નભચર આવીને મુજરાઓ કરે છે. ઈશ 10 ચત પર મયલ કે, ચત શત પ્રીતિ ભીન ભીન, ખેલત અગ્નિતા સોહી હોત હે સચ્ચિદાનંદ રુશન. અર્થાત આ બધી લીલાઓ લખોટાની પેલી ભૂમમાં શોભી રહી છે. એવી લખોટાની 10 ભૂમમાં જુદી જુદી લીલાઓ રહેલી છે. એહી લકોટે કી રૂસનાઈ, મદ તાવય કે દીન સુના, અબ લકોટે કી બાજ ફિરતા, ઘાટ મનોહર બંધ 10 બાર, ઘાટ ઘાટ પ્રતે જહાજ ચલત હૈ, જાને અજ્ઞાત કેલત મેં, 10 ચત જોજન કે માહી, એક એક જાજમ 7 7 પામ, ગોખ જાલિયા બેઠું કનાતું, વિદ્યા ઉસાધન ડોલન પાપ, છત છત પ્રતે લાગ્યું છવકારી, જુગલ કિશોરતા મેં ગંજ વિહાર, ગંજ સ્વરૂપ રસાત્મિક રાજે, જાજ જાજ પ્રતિરુષન में छाप, इस सत जाज तलाव मही चाले, कलवल आडो डेही सोही मात,
અર્થાત લખોટાને ફરતા 10 મોટા સુંદર ઘાટ છે. ઘાટમાં 10 છતવાળાઓ, 100 ચાંચવાળાઓ, ગોંખ જાળીવાળાઓ, સડવાળાઓ, 100 વાહન આડા દોઢા ચલાવવામાં આવે છે. આવા વાહનમાં જુગલ કિશોર લીલા કરી રહ્યા છે. એક એક મોલ, એક એક દરવાજા, ફિરતે બરિયાન में छाप, વૃક્ષ વેલીન શુકુ મયુર પંચાનન, ગજ અગ્નત ભત ચિત ઠાન, પરમ પ્રકાશ રંગ રૂસ નાહી, ચૈતન ઘનતા બરનીન જામ. અર્થાત આ બધું પૂરું થાય ત્યારે એક પર્યાન મોલ પૂરો થાય છે. એક પર્યાન મોલ અને એક દરવાજો. દરવાજાને 8 દોઢીવાળાઓ છે. દોઢી હજાર દરવાન શોભે છે. દરવાજો સોનાના છે. તેમાં પર મણિ મોતીઓથી વૃક્ષ વેલડીઓની તથા જલચર, થલચર, નભચર ચિત્ર કાઢેલા છે. પ્રણામ કર્યા. આ 12,000 બરિયાન મોલ બરિષ્ઠ મોલની શાખમાં શોભી રહ્યા છે. હવે બરિષ્ઠ મોલની ભીતરની લીલાનું વર્ણન કરું છું. બરિષ્ઠ મોલની વચ્ચે 24 ગિરિરાજી અને 9 બરિયાન મોલ રહેલા છે. વચ્ચે એક બરિયાન મોલ અને ફરતા 8 ગિરિરાજી અને 8 બરિયાન મોલ એને ફરતા 8 ગિરિરાજી, એમાંથી વચ્ચેના બરિયાન મોલનું વર્ણન કર્યું છે. મધ બરિષ્ઠ કે મોહલ બરિયાના, ઊંચા જોજન અયુત અનુમાના, ચોડી 10 कोटु जोजन में, 2 सत साख उठी है तिन में, साख साख प्रति खष्टी बरमेला, एक एक बरमयल ऊंचा सयल, सहस्त्र सहस्त्र जोजन की हद है, इनमें 10 भूमि गदवद है, एक एक भूमि सत सत जोजन, तामे प्रथम देहु में गाना, 2 सत साख लगी है तिन में, खष्टी खष्टी एक एक साखन में. અર્થાત બરિષ્ઠની મધ્યમાં મોટો ચોક છે. ચોકમાં મોટો બરિયાન મોલ છે. એની 200 શાખ છે. શાખમાં 60 બરમોલ છે. એક બરમોલ 1000 યોજનનો 200 શાખ વાળો છે. એની પ્રથમ બ્રહ્મ કહું છું. બરમોલને 200 શાખ છે. શાખમાં 60 લઘુ મોલ છે. લઘુ ભુવન સોઈ એક એક ઊંચા, સત સત 10 જોજન ભૂમૂચા, 10 કોસ ચોડી સંખારા, 2 સત સત ભીતર બહારા, સાંખ સાંખ પ્રતિ ખષ્ટી ખષ્ટી, ગોખન કી લગી હારી સમષ્ટિ. અર્થાત આ લઘુ મોલ 100 જોજનમાં ઊંચો છે. તેની 10 ભૌમ છે. આ લઘુ મોલની 200 શાખ છે. 100 શાખ અંદર અને 100 શાખ બહારની છે. ગોખ ગોખ પ્રતિ બહોર છાજે, ખોડસ ખંભી દે હરી બ્રાજે, गुमट खंभ तक में रब कनाता, कलश सत्रय कुंगरे जल लाता, श्यामा श्याम व्रज तहा तहा प्रतजु, करत कुतूहल अद्भुत रतजु, ऐसे खष्टी खष्टी आहे, गोख गोख पर गोख, या लीला गंज रूप सदा, 2 સત સાખે નોખા. અર્થાત શાખમાં 60 ગોખની હાર છે. ગોખ પ્રત્યે 16 સ્તંભ છે. તે દરેક આકારના છે. તેમાં રેશમની મીનાકારી ગાદી તકિયા પર
શ્રી શ્યામજી કુતૂહલ કરી રહ્યા છે. ગોખ ઉપરા ઉપરી 60 છે. મધમયલ में उपरा ऊपर खष्टी तखत तिस दाखो वहाँ तखत तखत निषदे भूमिका भूम भूम बहारे हजार सई करती है रास कुतूहल का संग विल से गंज સ્વરૂપ ભય. અર્થાત હવે મોલની વચ્ચે ઉપરા ઉપરી 60 તખત છે. તખતની કિનારીમાં 12,000 સખીઓ સાથે શ્યામજી સોનાના ઘૂઘરીવાળા દાંડિયાથી ગંજ રૂપે રાસ કરી રહ્યા છે. લઘુમૂલની 10 ફોર્મ કઈ. कहूँ भेद ऐसी 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 जो जन की चौड़ी एक एक साख है साख साख प्रति लघु भुवन खष्टी एक एक घर એક ભાખ હૈ. અર્થાત હવે બરમોલની બોમ બોમને લીલાનું વર્ણન કરું છું. તેની 200 શાખમાં 60 લઘુમોલ છે. દરવાજા ખંભ તાક મેરાબ કપાટ ડુંગરે છજીન સે घर कब इस 10 भोम राजे भोम सदे व्रजीन से. અર્થાત લઘુ મોલમાં એક એક ઘર એક એક દરવાજા છે. દરવાજામાં સ્તંભ પાક મેરાબ સજી કુંગરા છે. આવી 10 ભોમ છે. अब भीतर बर घर की कहूँ बरमयल मध चौक में बन्या नवसर अष्ट दिशी अष्ट सर नवमा बीच में नहीं जाए गंजा सर एक एक सहस्त्र सहस्त्र जोजन का पाल घाट तिस मनी जटे. અર્થાત હવે બરમોલની વચ્ચેની રૂટને કહું છું. બરની વચ્ચે મોટો ચોક છે. ચોકમાં 9 તળાવ છે. 8 દિશામાં 8 વચ્ચે એક તળાવ છે. એમાંથી વચ્ચેના તળાવનું વર્ણન સદગુરુ કરે છે. તે તળાવની મણિદ્રેત્ર ઘાટ છે. તેની કિનારે ફુવારા ઉડે છે. તેમાં પાણી હોજમાં પડે છે. હોજની નીચે મણિદ્રેત્ર અવાડા છે. તેમાંથી ફુવારા ઉડે છે. તેના પાણી હોજમાં પડે છે. તેમાંથી પાછા ફુવારા ઉડે છે. તે વન ઉપવનમાં જાય છે. મિંજ ફિરતે સરન કે ચલત હુઆરે પાની ધારા બહુ છૂટે ફિરતે પાલ पे હોજ હે સત સચ જો જન ही फेरे ताम पड़त है फुआओं के पानी गेरे 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 वहाँ हो जन से चलत फुआरा भोजन नीच अवारा फुआरन का तामे पड़े पानी वहाँ से धोरी चल ચૌતરિયાની. અર્થાત તેની કિનારે ફુવારા ઉડે છે. તેમાં પાણી હોજમાં પડે છે. હોજની નીચે મણિદ્રેત્ર અવાડા છે. તેમાંથી ફુવારા ઉડે છે. તેના પાણી હોજમાં પડે છે. તેમાંથી પાછા ફુવારા ઉડે છે. તે વન ઉપવનમાં જાય છે. फिर दे अष्ट सरु बीच अष्ट गिर है एक एक गिर अरु एक एक सर है पूर्व पिरोज अग्नि है पिरुवा दक्षिण मरकती ने रुते चिरुवा पक्ष में लाल मानक सवावे उत्तरे
क्यों फटिक इस नावे। અર્થાત 8 દિશામાં 8 તળાવની ફરતા છે. એક તળાવ અને બીજા તળાવની વચ્ચે ગિરિરાજજી છે. પૂર્વ દિશામાં પિરોજમણીના, અગ્નિ દિશામાં પેરવા, દક્ષિણ દિશામાં મરકતમણીના, નેતૃત્વ દિશામાં ચીરવા, પશ્ચિમ દિશામાં લાલ, વ્યાયામ દિશામાં સ્ફટિકના ગિરિરાજજી છે. बीच तलावन के लाखोटा, सत छत जो जन चौड़ा ओटा। तीन पर मयल छवे 10 भूमा, दो सत साखारानुलोमा। અર્થાત હવે તળાવની વચ્ચે 100 જોજનનું પોળું લખોટા છે. તેના પર 10 ભૂમવાળો મોલ છે. મોલની 200 શાખ છે. दो दो कोस में एक शाखा, शाख शाख प्रतिखष्ठी नाका। दरवाजे दरवाजे प्रति चैतन धन हिंडोरा, हिंडोड़े हिंडोड़े प्रति झूलत जुगल किशोरा। અર્થાત શાખ શાખમાં 60 નાકા છે. નાકા નાકામાં ચૈતનગણ, હિંડોળામાં जुगल किशोर ઝૂલી રહ્યા છે. मधमयल के हंस सहस्त्र जुग, ताक के डोल नाराजे। पर शुंकल दो सत साख साजे, पर सब भमर कड़ी में नाखे। इस डोल ने मही बहारे हजारा, सखीन सहित श्याम करत વિહારા। અર્થાત મોલની વચ્ચે ભમર કડીમાંથી 24,000 સાંકળો નીકળી છે. 12,000 હિંડોળામાં શ્યામ શ્યામજીની સખીઓ ઝૂલી રહી છે. ઋષનાઈના પહેલી ભોમની કઈ આવી 10 ભોમ છે. ઈશ ઋષનાઈ ભોમ 10 ઠાહી, अष्ट अष्ट नाव चले और सरुमाही। भोम भोम प्रति बहार बहार हजारी, गोख बारी छजी तखत अंबारी। गोख बारी प्रति जुगल किशोरा, बैठे जहाँ जहाँ चलत चौनोरा। અર્થાત હવે તળાવમાં 8 વાણ ચાલે છે. વાણ 10 ભોમવાળા, રંગ રંગના મણિમય મીનાકારવાળા છે. ભોમ ભોમ પ્રત્યે 12,000 ગોખ છે. જાળી બારી છજી તખત છે. બારી બારીમાં જુગલ કિશોર બિરાજમાન છે. આ વાણ 100 વાળા, 400 કલમિયા એટલે ચાંચ અને 500 વાવટાવાળા શોભી રહ્યા છે. હવે 9 તળાવમાં એક સરખી લીલા થઈ રહી છે. બરમૂલની પેલી ભોમની રોશનાઈ કઈ 10 ભોમમાં આવો જ ખેલ થાય છે. હવે બરિયાનની વચ્ચે 200 શાખવાળો બરમોલ છે. શાખ શાખમાં 60 લઘુમોલ છે. લઘુમોલ 200 શાખવાળા, 100 શાખ અંદર અને 100 શાખ બહાર. બહારની બાજુ હિંડોળાની લીલા છે. અહીં 8 દાસીઓ ઝુલાવે છે. અંદરની બાજુએ રાજ હિંડોળા છે. અહીં 12,000 સખીઓ શ્યામ શ્યામજીને ઝુલાવે છે. બરમોલની શાખની લીલા પૂરી થઈ. હવે બરમોલની વચ્ચે આવ્યા. બરમોલની વચ્ચે 10 ભોમની લીલા છે. પહેલી ભોમે મંગળા આરતી, બીજી ભોમે મૌન ભોગ, ત્રીજી ભોમે મહદ આરતી, ચોથી ભોમે મહદ ભોગ, પાંચમી ખુશ વક્તિ, છઠ્ઠી ભોમે સંધ્યા આરતી, સાતમી ભોમે મહદ કલેવો, આઠમી ભોમે નૃત્ય ગાન તાન, નવમી ભોમમાં પ્રેમ વિનોદ રસ લીલા, 10મી ભોમમાં પંચમ રાગ ગવાય છે. બરકુ ચારુ તરત મહાબન में लक्ष्य जो जन के फिरता ठन है। विध विध वृक्ष सत सत जो जन में एक एक वृक्ष फिरता ऊंचा तिन में। અર્થાત આ બરમોલની ફરતો 1 લાખ જોજની પટ્ટીમાં મહાવન છે. આ મહાવનમાં 100 જોજનમાં એક વૃક્ષ છે. આ વૃક્ષ વિવિધ પ્રકારના પુષ્પો, પત્ર, ફળોથી શોભી રહ્યા છે. પત્રોની લીલપતતા અપાર છે. એક એક પત્ર પાસે કરોડો કરોડો સૂર્યચંદ્ર લજા જાય છે. પુષ્પ બહુરંગી, સુગંધી, પ્રફુલ્લિત, અગણિત આકાર અને તેજના અંબાર છે. વૃક્ષના ફળો 6 રસ ભરેલા અમૃત જેવા સ્વાદવાળા છે.
सच्चिदानंद विवध जू विध पक्षिन की जात वहाँ वृक्षन में भुवन कर विहरे विलसे विख्यात विविध वृत्तियों के मंडप बन मानो लघु सुखमयल। અર્થાત આ સચ્ચિદાન મહાવનમાં વૃક્ષમાં વિવિધ પક્ષીઓ માળા બાંધ્યા છે. તે ફૂલોના લઘુમોલ જેવા લાગે છે. વૃક્ષ વેલડીઓમાં માંડવા શોભી રહ્યા છે. મધુમનિમય ઉજાસિત ચાંદની ચોક તહા પયલ સખિયા બહારે હજાર સંજુત કરત ખેલ સ્વામી અદભૂતા. અર્થાત એને વચ્ચે મણિમય ચાંદની ચોકમાં 12,000 સખીઓ સાથે શ્યામ શામળીજી અદ્ભુત ખેલ કરે છે. ત્યાં પશુ પક્ષીઓ ત્યાં આવી મુજરાવ કરે છે. इस महाबन पर फिरता वृंदावन लक्ष लक्ष जो जन की पटी में ठन महाबन माफिक विटप सुहावे विटप विटप हम के वृद फावे वृंद वृंद बिच डगरा चलती दो दो જોજન ચોડી મિલતી. અર્થાત આ મહાવનનો ફરતો લાખ જોજનનો શ્રી વૃંદાવન છે. વૃંદાવનના વૃક્ષમાં વૃંદના વૃંદ છે. એની વચ્ચે રસ્તા છે. આ રસ્તાની બંને બાજુ કુંજની પંગત લાગેલી છે. એક એક કુંજની એક જોજનની ઊંચી અને પહોળી છે. 10 છતવાળી છે. છત છત પ્રતિ ગંજ રૂપ વિહારી સંયુક્ત સખિયા બહાર હજારી કેલે વિવિધ ખેલ ઋષનાઈ બરનત અંતસ કહી ના પાઈ સુરતી શેષ શારદ કુંજ કુંજ બીચા છુલ ગટિયટ ભૂલવ નીચા समार बंधता में गंज रूपी श्यामा श्याम बमत अत चूपी. અર્થાત તેના ગંજ રૂપે 12,000 સખીઓ સાથે શ્યામ શામળીજી લીલા કરે છે. હવે રસ્તાની વચ્ચે ગલીઓ ભૂલ ભૂલામણી વાળી છે. વૃક્ષ વૃંદ લતાન માજ છીપ જાવે આમા સામા પકરન ના ફાવે. અર્થાત વૃંદાવનમાં શ્યામ શામળીજી સખીઓ સાથે સાંતા કુકડી રમત રમે છે. ચોક ચોક પ્રતિ રાસ વિહારા નિત ભત નિત્ય લગા સંભારા બહુવા જંત્ર ગાન નૃત્ય સંગીત અદ્વૈત પ્રેમ કિલોલય ભંગિત. અર્થાત વૃંદાવનના ચોક ચોકમાં અગણિત રાસલીલા થાય છે. તેમાં બહુ વાજિંત્ર નૃત્ય ગાન તાન આનંદ કિલોલ થાય છે. હોજુ હોજુ ચૌર ફુવારા છૂટે પિયે પાની વૃંદ સારા હોજુ હોજુ પ્રતિ પાની ન્યારા રંગ રંગ ભરાતી ચમત્કારા કુમકુમ કેસર કપૂર કા बहुत सुगंधी पानी है या विद वृंदावन छबी बरनी न जात थानी है. અર્થાત વૃક્ષના વૃંદની વચ્ચે હોજ ભર્યા છે. હોજમાંથી ફુવારા ઉડે છે. જાણે જમીનમાંથી વરસાદ વરસતો હોય એવું લાગે છે. હોજમાં રંગ રંગના પાણી ભરેલા છે. કેસર કંકુ કસ્તુરી કપૂરથી ભરેલા છે. આ પ્રમાણે વૃંદાવનની શોભા અપાર છે. વૃંદાવન પર ઉત્તર દિશી પોખરાજ ગિર સોહે 48 લક્ષ યોજન में
बहुमनी शिखरा जो है। અર્થાત વૃંદાવનની ઉત્તર દિશામાં શ્રી પોખરાજ ગિરિરાજજી છે. ત્યાં આનંદ ઘન, મંગલ ઘન, ચૈતન ઘન, પ્રેમ સઘન છે. 48 લાખ જોજનમાં બહુરંગી મણિઓનું શિખર છે. તેના પર બરમોલ છે, તેમાં ચાંદની ચોક છે, તેમાં લાલ જાજમ પાથરેલી છે. અહીં શ્યામજી દરેક સખીને સન્મુખ છે. અહીં કમળાકાર 12,000 સખીઓ કમળ પાંખડી પર બેઠી છે. દરેક પાંખડીના રંગ જુદા જુદા છે. એવા સખીઓના વસ્ત્રાભૂષણ છે. ત્યાં શ્યામજી સખીઓ સાથે મૂળ મેળવવાની લીલા કરે છે. આમ આપણી સુરતીની પરમધામના મૂળ મેળાઓમાં રમાડવી. સુરતી પરમ ધામ મારા મેરે, ધણીજીને ચરણ નમે, સલુણા શ્યામને ગમે રે, બાંધી બેહદ સાધી રે. સુરતી પરમ ધામ મારા મેરે, ધણીજીને ચરણ નમે, સલુણા શ્યામને ગમે રે, બાંધી બેહદ કલાયદ ભૂતને સાધે રે, વિધિ ચાર મંગલ વાધે, અન્ન કોઈના ઉપાસે રે, અનુભવ સેજ સમાધિ રે. સુરતી પરમ ધામ મારા મેરે, ધણીજીને ચરણ નમે રે, પાલન ઋત સંગીત પૂરે રે, ખેલે ખેલે રહે હજુરી રે, માણે રસ થઈ અંકુરી રે, અંગના આદિ જાણે હક હાદી રે. સુરતી પરમ ધામ મારા મેરે, ધણીજીને ચરણ નમે રે, સુંદર રસિક પ્યાલા ઘૂંટે, મોજ મન માની છૂટે, તેને પાછું કોઈ ન લૂટે, એવી ગાદીને આરાધી રે. સુરતી પરમ ધામ મારા મેરે, ધણીજીને ચરણ નમે, સલુણા શ્યામને ગમે રે, બાંધી બેહદ સાધી રે.